જેટલું પ્રભુને માથે પડીને જીવીએ તેટલા સદા સુખી. અમરીશ શબ્દ કેટલો સરસ છે, કેટલો સરસ વિચારજો તમે. અમને અમરીશ રાજા કેટલું માથે પડીને જીવ્યા એ વિચારજો. એની ભક્તિમાં, એની 3 કલાકની સવારની ભક્તિમાં ડૂબેલા જ હોય. ત્યાર પછી જ એ વ્યવહાર કરવા બહાર આવે. અને 3 રાજા હતા. આપણે તો જય સ્વામિનારાયણ એવી કોઈ મોટી સમૃદ્ધિ કે એવી મોટી સાહેબી, એવી મોટી ડ્યુટી લઈને નહીં બેઠા. રાજાની તો જવાબદારી કેટલી મોટી હોય. આપણું શું? 2-5 ખેતર, 1-2 સ્ટોર, 1-2 મોટેલ, 5-50 ચેલકા. આપણું શું? છતાં અમરીશ રાજા નિર્વિકલ્પને સહજતાથી 3 કલાક ભજન કરી શકતા હતા. આપણે સંકલ્પ કરવો છે હવે પછીના દિવસોમાં 30 મિનિટ નિર્વિકલ્પને ભજન સમયા સુધી કરવું છે જ. આ એક વાત પકડી, 2 વાત પકડાવી છે. આટલા વર્ષોથી અમરીશ થયા, આપણી ફરજ છે. પેલા તો 30 મિનિટ નહીં, 3 કલાક નિર્વિકલ્પને સવારના પરમાં 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી અમરીશ ને એવા જ અમરીશનું અદ્ભુત દર્શન કરાવ્યું પર્વતભાઈ ગોરધનભાઈ પૂજો ડોડિયો જ્ઞાનપુરવાળા દેવજી ભગત.